बंधेतु रामेशं नावेशं दारुकावने वारश्यातु विश्वदेशं त्रिभुवं गौतमीतटे हिमालयतु केदारं भूष्मेशं शिवाने एतानि ज्योतिर्लिङ्गानि सायं प्राप्तपेदर सप्तकर्माकृतं पापं स्मरणविनश्यन्तु ॐ तद्भुर्भुष्यात्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिपुष्टिवर्धनम् उर्वारुकमिव बध्नान् मृत्युशीमामृतात् नमः पार्वतीपते हर हर महादेव। गिरी जी, उपाध्यक्ष श्री भूपाभाई उर्फ महेंद्र गिरी जी, उपाध्यक्ष श्री राजेंद्र गिरी जी, तमाम नाम नहीं लेते બધા જાણીતા ચહેરા છે ટાઈમ બહુ નથી એટલે ટૂંકમાં કીધું છે પણ આપ સૌ અમારા આમતે માનવીને પણ અમને પધાર્યા છે આપ સૌનું હાર્દિક સ્વાગત અહીંયા જે આપ સૌ પધાર્યા છો એ મારી માતૃસંસ્થા છે મારી 63 વર્ષની ઉંમરમાં અહીંયા 65 વર્ષ 63 વર્ષની ઉંમરમાં 50 વર્ષ સુધી મેં આ કામ કર્યું છે આજદાર એટલે એક મારો આગ્રહ હતો કે આપણે અમારા એકવાર બધા બોલાવો અને માણસને આપણે થયા છે કહેવાનું બહુ છે સનાતન મહામંડળની અહીંયા મહિનો હોદ્દેદારો વિદ્યાર્થીઓના હોદ્દેદારો અહીંયા હાજર છે ત્યારે મારે એક કહેવાની શકાશે કે હવે આપણું કામે લાગવું હોય તો ખાલી હોદ્દા અને આજ્ઞાથી કામ નહીં ચાલે કાંઈક નલકર કામગીરી કરવી પડશે સમાજના ઘણા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા લેવલે સંગઠન કરો તાલુકા લેવલે કરો કાંઈક સમાજનું કાંઈક સારું કામ સારું બધા કરવું પડશે મેલ પ્રસંગ વૈકુંઠગીરી છે કાલે અમારા પર ફોન કરીને મરણથી નથી વૈકુંઠગીરી બનાવો કેટલા વર્ષોથી મારા જજુમે છે ગુજરાતના 18,000 ગામમાંથી 10,000 ગામમાં ખેતીનો પ્રશ્ન છે એના માટે એક વિચારણા કરો મંદિરોનું જે મંદિરો છે એના માટેનો પ્રશ્નો છે આપ બધાથી વાકેફ છો એટલે આવા જે મેન પ્રશ્નો છે એ પ્રશ્નોને આખા ગુજરાતના તમામ મંડળો ભેગા સાથે બધા વિશ્વાસમાં લઈ અને જિલ્લા લેવલે યુનિટી બનાવીને કોણ જિલ્લા લેવલે પ્રવાસ મેન આપણે જિલ્લા લેવલે પ્રવાસ કરીને પણ એવું મહા સંમેલન ગાંધીનગર લેવલે બોલાવો અને એનો એક દેખાવ કરવો પડશે સંગઠન ઊભું કરવું પડશે એટલે આ બધું કરવા માટે કાંઈક નવી દિશામાં કામ કરવા માટે આપણે બધા આગળ વધીએ અમે બધાએ છેલ્લા 35-40 સુધી સમાજ વિશે કામ કર્યું છે બધી જ બાબતથી વાકેફ છીએ બધી જ બાબતે જાણીએ છીએ પણ હવે સમાજની જે વ્યથા છે આ વ્યથાઓ છે અમારી પાસે ઘણી વાર આવતી હોય છે એટલે આ બાબતો પર કંઈક વિચારણા કરવા આવે મારી વિનંતી છે વિશેષ રીતે તો આપ સૌ મારા અને અમારા બધાએ બધા આપનું બહુ ખૂબ સ્વાગત કરશું અહીંના નિયામક લાલજીભાઈ આમ જો એ બધું બેઠા એ મારા નાનપણા સર્ટિફિકેટના ભાઈ બન છે એના નિયામક છે મારા ભાઈ બન ખાસ છે એમની સાથે ભણ્યા છે સાથે નોકરી કરી એટલે આ બધાએ અમારા ખૂબ બોલ્યું છે અર્જુનભાઈ ઉપાધા અર્જુનભાઈ પરમાર જો અહીંના આચાર્ય છે તમને લાગે આચાર્ય પાછળ બેઠા જુઓ આ ગાંધીવાદી વિચારસરણીની સંસ્થા એ અયોગ્ય ગણાય કારણ કે આપ સૌ ગુજરાતના ખૂણા સુધી જે નામથી અને કામથી આપણે સૌ એમને ઓળખીએ છીએ એવા માનની મુરબ્બી મનસુખપુરજીના માર્ગદર્શન નીચે અને એમની નીચેની ટીમ રાજેન્દ્ર ગુરુજી ભાઈ ભોપાભાઈ મહેન્દ્રગીરીજી એમના માર્ગદર્શનથી આપણે ખૂબ સંગઠનનું ખૂબ મોટું કામ કરી રહ્યા છીએ ત્યારે આ સંસ્થાનો હેતુ ફક્ત અને ફક્ત દશનામ ગોસ્વામી સમાજના દરેક ક્ષેત્રમાં આપણે આપણા સમાજ માટે કંઈક કરી શકીએ આ એક જ હેતુ છે આ સંસ્થા અન્ય કોઈ સંસ્થાઓ જે કામગીરી કરે છે એમના કોઈ પણ પ્રકારના વિરોધમાં નથી સૌ મંડળો પોતપોતાની શક્તિ સમજણ અને સંગઠન દ્વારા સમાજ માટેનું કંઈક ને કંઈક કામ કરે છે પરંતુ સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ફક્ત ને ફક્ત કામ કરી અને પોતે પોતાની લીટી કોઈની ભૂસવાની નથી આપણે કામ કરીને બતાવવાનું છે અન્ય સંસ્થાઓ સારું કામ કરે એમને પણ આપણે પ્રોત્સાહિત કરીશું પરંતુ આ સનાતન દશનામ ગોસ્વામી મહામંડળની જે વિચારધારાને અને કામગીરીથી પ્રેરિત થઈ અને દશનામ ગોસ્વામી મહામંડળમાંથી કેટલાક કાર્યકરો જેના નામથી કામથી આપણે સૌ પરિચિત છીએ એવા મુરબ્બી મહાનુભાવો જ્યારે આપણી આ સંસ્થામાં
આજે જોડાવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય, કારણ કે આ મંડળના વિચારોને એ લોકો સમજ્યા છે અને આપણી વિચારધારા સાથે સંમત થઈ અને આ સંસ્થાની સાથે કામ કરવા માટે જ્યારે અન્ય સંસ્થામાંથી એ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપીને અહીંયા જોડાઈ રહ્યા છે ત્યારે આપણે સૌ એમને આવકારવા માટે આતુર છીએ. આપણે સૌ પ્રથમ તો એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે એ આપણી વિચારધારા સાથે જોડાયા છે અને આપણને એમનું બહુ મોટું બળ મળવાનું. ક્રીમ આપણી સાથે જોડાય તો આપણી શક્તિ ખૂબ મોટી થવાની છે. તો એ દ્રષ્ટિએ આપણી સાથે જે જોડાયા છે એવા આમ તો એમના વિશે ખૂબ મોટો પરિચય આપી શકાય, પરંતુ ફક્ત નામથી આપ સૌ પરિચિત છો ત્યારે સૌપ્રથમ ડૉક્ટર મનીષગીરી ગોસ્વામી રાજકોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે ને મહામંડળમાંથી અહીંયા આગળના ભાગમાં પધારે એવી મંડળમાંથી મુક્ત થઈ અને આપણી સંસ્થા સાથે જે જોડાયેલ છે એવા ડૉક્ટર મનીષગીરીજી રાજકોટ, તેજસગીરી મોરબી, તેજસગીરીજી મોરબી એ પણ આપણી સાથે જોડાયા છે. જોરુભાઈ અધેરાય મહંત્રી એ પણ, ભાઈ લલિતગીરીજી પાવનગર, ભાવનગર, ઘનશ્યામપરી ગોપાલપરી જામનગર, આ 6 વ્યક્તિઓ જે આપણી સંસ્થાઓ સાથે હાથથી જોડાય અને આપણા સૌના હાથ મજબૂત કરવા માટે જોડાયા છે ત્યારે હા ઘનશ્યામપરી આ તમામ મહાનુભાવો દશરથ ગોસ્વામી મહામંડળ ગુજરાતમાંથી એમના હોદ્દાઓ પરથી મુક્ત થઈ અને આપણી સંસ્થા સાથે આપણા સહયોગમાં જોડાયા છે ત્યારે આપણી સંસ્થાના હોદ્દેદારો દ્વારા આ તમામ મહાનુભાવોનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને એમને આવકારીએ છીએ. આવો આપણે સૌ સાથે મળી આપણા દશરથ ગોસ્વામી સમાજના વિકાસમાં આપણે સૌ યોગદાન આપીએ અને આપણે જે સમાજનું ઋણ આપવાનું છે એમના માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આપ સૌ જોડાયા છો ત્યારે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ વતી આવો પધારો, સૌ સાથે જોડાઈ સમાજનું કામ કરીએ. વસંત બાપુ છે, અમારા એક્સ પીઆઈ કૈલાસ બાપુ છે, ભાઈ પ્રવીણભાઈ, ભાઈ ભરતગીરીજી, એટલે મનહરી ગ્રુપના તમામ સદસ્યો અહીંયા આવી જાય એ પણ આપણી સંસ્થા સાથે આજથી જોડાય અને સનાતન દશનામ ગોસ્વામી મહામંડળમાં આપણી સાથે જોડાઈને કામ કરવા ઈચ્છે છે ત્યારે એમનું પણ આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ. સંસ્થાના હોદ્દેદારોને આપણે વિનંતી કરીએ કે એમને આવકારે. મનહરી ગ્રુપ ભાવનગર મોટું છે એને ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રમાં ખૂબ મોટું નામ, એમનો પરિચય આપવાની પણ કદાચ જરૂર ન પડે. આજનું એ સન્માન
એ આપણે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષશ્રીના સુપુત્ર છે એ નાતે નથી થઈ રહી. ખાસ નોંધ લેજો. મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટર મેહુલ ગોસાઈએ પોતાની આગવી પ્રતિભા, પોતાની તાકાત, પોતાની શક્તિથી ઊભી કરી છે. એ આપણી સાથે, આ સંસ્થાઓ સાથે તો જોડાયેલા છે જ, પરંતુ મેડિકલ ક્ષેત્રમાં કદાચ સમગ્ર ગુજરાતમાં ડૉક્ટર મનીષભાઈ આપણે ગૌરવ અપાવે એવા કેટલા બધા એવોર્ડો ડૉક્ટર મેહુલ ગોસાઈએ મેળવ્યા છે. નેશનલ એવોર્ડ પણ એમણે મેળવ્યા છે. આપ સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર પત્રોના માધ્યમથી અને આપણા વિશાલ ભારતીના ગોસ્વામી સમાચારના માધ્યમથી અવારનવાર વાંચતા હશો. એમની કામગીરીને રાષ્ટ્રીય લેવલ સુધી જ્યારે બિરદાવવામાં આવી હોય ત્યારે દશનામ ગોસ્વામી સમાજ તરીકે આપણે આપણી છાતી ગજગજ ફૂલે. કારણ કે મેહુલ ગોસાઈએ આ પોતાનું આખું મોટું ક્ષેત્ર પોતાની તાકાતથી, પોતાની શક્તિથી એ ઊભું કર્યું છે. અને અમને જે ખબર છે એ પ્રમાણે એ IASની પરીક્ષા એમણે પાસ કરી છે, પરંતુ એમણે ભાવનગરને જ પોતાનું કર્મક્ષેત્ર બનાવી અને આપણા સમાજના વંચિત એટલે કે આપણા સમાજના નબળા અને જ્યાં જરૂર પડે ત્યાં આ લોકોની સેવા થઈ શકે એટલે એમણે ભાવનગર છોડ્યું નથી. કદાચ આનાથી વધારે મોટી પદવી, પદ અને પ્રતિષ્ઠા એમને મળે, પરંતુ એમણે જે સ્વીકાર્યું છે એ પોતાના વિચારોથી કે ભાઈ મારે સમાજની સેવા કરવી હોય તો એના સંપર્કમાં ક્યાં રહીને કરી શકાય. તો ભાવનગર મેડિકલ કોલેજમાં પણ એ ઉચ્ચ હોદ્દો ધરાવે છે. MD પેઇડ. આમ તો એમના વિશે વધારે માહિતી ડૉક્ટર મનીષભાઈ આપી શકે, પરંતુ એમને નેશનલ લેવલે જે એવોર્ડ મળ્યા છે એમને લેટેસ્ટ શ્રીમતી શરદબેન ગઢવી એવોર્ડ 2023-24, IMA ડૉક્ટર NKN સિંહા રાષ્ટ્રીય પુરસ્કાર 2024, યંગ એચિવર્સ એવોર્ડ 2025, રાષ્ટ્રીય શ્રેષ્ઠ તબીબ શિક્ષક તરીકેનો એવોર્ડ એમને IMA દ્વારા 2025માં અને રાષ્ટ્ર સેવા સંસ્થાન સમિતિ ગુજરાત ગૌરવ પુરસ્કારથી પણ એમને 2025માં સન્માનિત કરવામાં આવ્યા છે. મેડિકલ ભાષામાં આ એવોર્ડનું બહુ મોટું નામ છે. કદાચ આપણે એનાથી પરિચિત નથી એટલે આપણને ખબર નથી, પરંતુ આપણે ડૉક્ટર મેહુલ ગોસાઈનું જ્યારે સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ જ ક્ષેત્રના તબીબ ડૉક્ટર મનીષ ગોસાઈને આપણે વિનંતી કરીએ કે એમના વિશે થોડી વાત કરીએ અને પછી આપણે ડૉક્ટર સાહેબનું સન્માન કરીએ તો મારી દ્રષ્ટિએ ઉચિત ગણાશે. તો આજે જ્યારે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળમાં મારો પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આપણા પરમ આદરણીય અધ્યક્ષ અને મારા વડીલ કે જેમણે વર્ષો પહેલાં આંગળી પકડી અને મને સમાજની અંદર સમાજ સેવામાં કાર્યમાં જોડનાર બે મહાનુભાવો અધ્યક્ષ શ્રી મનસુખપુરી બાપુ અને ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રગીરી કરસનગીરીજી કે જેમણે આજથી 25 વર્ષ પહેલાં મને મહામંડળની અંદર કાર્ય કરવા માટે થઈને પ્રોત્સાહિત કર્યો હતો. મને વર્ષો પહેલાં મહામંડળની અંદર સૌરાષ્ટ્ર પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી મારા ઉપર વિશ્વાસ મૂકી અને એમણે આપેલી અને એ સાર્થક કરવા માટે મેં ખૂબ પ્રયત્નો કરેલા. એમાં એમનું સતત મને માર્ગદર્શન મળતું રહેતું હતું. આજે ફરીથી મને એવું લાગ્યું કે મારે જો સમાજ સેવામાં સારું કાર્ય કરવું હશે તો મારે આવા મહાનુભાવોની સાથે મારે જોડાવવું પડશે. મારે સમાજમાં કંઈક કરવું હશે તો મને જે પ્રોત્સાહિત કરે છે એવા આ બંને મહાનુભાવો અને હમણાં જ પ્રમુખશ્રી સાથે વાત થઈ અશોકગીરી, વર્ષોથી અમે પરિચયમાં જ છીએ. હમણાં એમણે જે વાત કરી એ તો બહુ મહત્વની વાત કરી. મિત્રો, એમણે એમ કીધું કે દશનામ ગોસ્વામી સમાજના હિતાર્થે સમાજલક્ષી, સમાજ ઉપયોગી કોઈ પણ કાર્ય તમે કરો, અમારી છૂટ છે. તમારે અમને પૂછવાની જરૂર નથી. સનાતન મહામંડળના નેજા હેઠળ તમે કોઈ પણ સમાજ ઉપયોગી કાર્ય કરો એના માટે તમને છૂટ છે. તો આવા જ્યારે આપણા આગેવાનો છે સનાતન મહામંડળની અંદર, તો હું એવી આશા રાખું છું કે આવનારા ભવિષ્યની અંદર દશનામ ગોસ્વામી સમાજનું ભવિષ્ય સનાતન મહામંડળ સાથે છે.
સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ જ ગોસ્વામી સમાજનું હિત અને એનું કાર્ય કરશે. બીજી ખાસ વિશેષ વાત, ડોક્ટર મેહુલભાઈ મનસુખપુરી બાપુના પુત્ર છે એ નાતે નહીં, પરંતુ અમારા સમગ્ર જે દસનામ ગોસ્વામી સમાજના જે ડોક્ટર્સનો ગ્રુપ છે એમાં ખૂબ રિસ્પેક્ટેડ છે. અને જેવી પરિબાપુમાં જ્ઞાતિ ભાવના છે એવી જ એમના સંસ્કારોના સિંચન દ્વારા મેહુલભાઈમાં જ્ઞાતિ ભાવના છે. દસનામ ગોસ્વામી સમાજના જેટલા ડોક્ટરો આખા ગુજરાતની અંદર છે એ તમામ ડોક્ટરોને ભેગા કરી એમનો એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે. એની અંદર બધાને એકબીજાની સાથે કોન્ટેક્ટમાં રહીએ કે હું ગોસ્વામી ડોક્ટર છું, પણ રાજકોટમાં મારી સાથે બીજા ગોસ્વામી ડોક્ટર્સ કેટલા છે એની માહિતી ગ્રુપમાંથી મળે છે. અમે બધા ડોક્ટરો એકબીજા સાથે જ્ઞાતિ માટે કામ કરવા માટે ઉત્સુક રહીએ છીએ. ડોક્ટરોને જનરલી સામાન્ય રીતે એમની પાસે સમયનો અભાવ હોય છે, એટલે દરેક કાર્યક્રમોની અંદર બધા ડોક્ટરો ઉપસ્થિત રહેતા નથી, પરંતુ ડોક્ટરોને સમાજ સાથે જોડી રાખવાનું કામ એ ડોક્ટર મેહુલભાઈ કરે છે. બીજું, તબીબી જગતની અંદર જો આપણે ગોસ્વામીને ગૌરવ થાય એવી કોઈ વાત હોય તો એ મેહુલભાઈ પાસે છે. મેહુલભાઈને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે શ્રેષ્ઠ શિક્ષકનો. તબીબી વ્યવસાયમાં તબીબોના પણ શિક્ષકો હોય છે, ટીચર્સ હોય છે, જે લોકો પોતાનું નોલેજ છે વિદ્યાર્થીઓને આપે છે. અને એ બેસ્ટ શિક્ષકનો એવોર્ડ એમને મળ્યો છે. ગુજરાતમાંથી ખાલી 2 થી 3 લોકોને મળ્યો છે. અને એમાં આપણે એવા સદભાગી છીએ કે આપણા ગોસ્વામી સમાજનું એક રતન એ ડોક્ટર મેહુલભાઈને આ એવોર્ડ મળ્યો છે. બીજી ખાસ વિશેષ વાત કરી હમણાં આપણા સંચાલક સાહેબે કે ઘણી બધી એચિવમેન્ટ છે એમની. તો આખા ભાવનગરના જેટલા પીડિયાટ્રિશિયન્સ છે, જે લોકો બાળકોના ડોક્ટર છે, એના એસોસિએશનના એ નાની ઉંમરમાં પ્રમુખ બન્યા છે. ઘણા બધા એમનાથી સિનિયર ડોક્ટરો છે, એ લોકોએ એમના ઉપર વિશ્વાસ મૂકી એમને પ્રમુખ બનાવ્યા છે. બીજી એક વાત થઈ હમણાં કે આજે જ એમને મેડિકલ કોન્ફરન્સમાં, પીડિયાટ્રિક કોન્ફરન્સમાં એમનું લેક્ચર હતું. નેશનલ કોન્ફરન્સની અંદર અત્યારે 18 તારીખે આજે 11 વાગે એમનું લેક્ચર હતું. પણ એમની જ્ઞાતિ ભાવના જુઓ કે એમને જ્ઞાતિની મીટિંગમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું તો એમણે કોન્ફરન્સ જતી કરી છે. કોન્ફરન્સની અંદર અમારે ડોક્ટરોમાં કોન્ફરન્સમાં ડિસ્પ્લેમાં એમનું નામ બોલાતું હોય, એમના સબ્જેક્ટનો બધા બ્રોશરમાં છાપી અને બધા ડોક્ટરોને મોકલાવ્યો હોય. એ આવી તક મળતી હતી છતાં પણ એમને જ્ઞાતિ ભાવનાને હિસાબે આજે એ આપણી વસ્તે ઉપસ્થિત છે. આપણા માટે ખૂબ ગૌરવની બાબત છે. આવા ડોક્ટર મેહુલભાઈનું આપણે સ્વાગત કરીએ છીએ. અને પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રીની પરવાનગીથી હું એક આ જાહેરાત કરવા માંગુ છું કે આપણે સનાતન દસનામ ગોસ્વામી મહામંડળમાં જોડાયા પછી અમને એવું થાય છે કે કંઈક સમાજ માટે કંઈક કરવું છે. તો આજે અમે ડોક્ટર વિભાગની જાહેરાત કરીએ છીએ કે સનાતન દસનામ ગોસ્વામી મહામંડળના ડોક્ટર વિભાગ આખા ઓલ ગુજરાત અને મુંબઈ પ્રદેશ એનો એક ડોક્ટર વિભાગ બનાવીએ છીએ, જેની અંદર તમામ ગોસ્વામી ડોક્ટર્સને એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે. અને એના પ્રમુખ તરીકે હું ડોક્ટર મેહુલભાઈ મનસુખપુરીની જાહેરાત કરું છું. જલ્દી આવો બધા ગોસ્વામી ડોક્ટર્સ, આપણા ગોસ્વામી સમાજના જે કોઈ ડોક્ટર્સ છે એની એક કોન્ફરન્સ કરશું. એની તમામ જવાબદારી એ મેહુલભાઈ કરશે. અમે બધા એમની સાથે છીએ ટેકામાં. પણ મેહુલભાઈ સનાતન દસનામ ગોસ્વામી મહામંડળના નેજા હેઠળ એક ડોક્ટરોનું સંમેલન પણ અમે તબીબી જગતમાં સંમેલન પણ કરવા જઈ રહ્યા છીએ, જે ટૂંક સમયમાં ગોસ્વામી સમાજના ઇતિહાસમાં પહેલું હશે, પ્રથમવાર હશે. એનો લાભ ગોસ્વામી સમાજને એ મળશે કે તમારા વિસ્તારની અંદર કયા ડોક્ટરો છે એ તમને ખ્યાલ આવશે. આપણા ગોસ્વામી સમાજના ડોક્ટરો પાસેથી તમે માર્ગદર્શન લઈ શકશો અને તમને આરોગ્યની સુવિધાઓ ઉત્તમ કઈ રીતે મળે એની ચિંતા ગોસ્વામી ડોક્ટરો કરશે. રફીકભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એમના દ્વારા પણ ડોક્ટર સાહેબનું સન્માન થઈ રહ્યું છે.
પરિબાબુના ખાસ મિત્ર અને ઉદ્યોગપતિ છે ગાંધીનગરના રફીકભાઈ. ભાગથી એમના દ્વારા પણ સન્માન પત્ર આપીને એમને સન્માનિત કરવામાં આવશે. હા, તળાજા ભાગથી દ્વારા પણ ડોક્ટર સાહેબનું સન્માન કરવામાં આવશે. તળાજા તાલુકા, ભાવનગર તાલુકા, દેવભૂમિ દ્વારકાના હોદ્દેદારો દ્વારા પણ ડોક્ટર સાહેબનું સન્માન કરવામાં આવશે. આવી જાઓ, દેવભૂમિ દ્વારકા અને મંડળો વતી ડોક્ટર સાહેબનું સન્માન થઈ રહ્યું છે. બરોડાથી બહુ મોટી ટીમ છે. તુલસીપુરી જી ભરૂચ, બરોડા ઉમેશગીરી, રમણગીરી ગોસ્વામી પ્રમુખ શ્રી મધ્ય ગુજરાત કર્યું છે. અમદાવાદમાં મેડિકલ ભવન માટેની ખૂબ એમની મોટી જહેમત છે. આ માટે ખૂબ એ પોતાનો ટાઈમ આપી છે. બાપુ પધારો, પધારો. લઈ લેજો ફોટો. લગ્નના 25 વર્ષ પછી આ 25 વર્ષે સાફો પહેર્યો છે, એટલે આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર. શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. આપણે જે કહીએ છીએ કે રોટી, કપડાં, મકાન, હવે એમાં એડ થયું છે મોબાઈલ. પણ શિક્ષણ વગર કોઈ પણ સમાજનો, કોઈ પણ કુટુંબનો કે જ્ઞાતિનો વિકાસ શક્ય નથી. મારી વાત કરું તો મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને માતાશ્રીએ મને શિક્ષણનો બહુ મોટો વારસો આપ્યો છે. એના કારણે હું અત્યારે આ લેવલે કદાચ શ્રેષ્ઠ શિક્ષકના સન્માનને પાત્ર બન્યો છું. મારું બાલ મંદિર માણકોડ, અમદાવાદ, માધ્યમિક પ્રાથમિક સમઢિયાળા, જ્યાં મારા માતા પિતા હતા. ઉચ્ચતર માધ્યમિક આરપીટીપી વલ્લભ વિદ્યાનગરથી મેં કર્યું. અને મારું કોલેજ MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશન્સ મેં બીજી મેડિકલ કોલેજ અમદાવાદથી કર્યું છે. ત્યાર પછી ઘણા પોસ્ટ ડોક્ટરેટ કોર્સ સિમ્બાયોસિસ દિલ્હી, એમ્સ દિલ્હી અને એક ઇન્ટરનેશનલ ફેલોશિપ કે વુમન્સ હોસ્પિટલ સિંગાપુરથી પણ મેં કરી છે. એટલે ઘણાને ઘણી વખત ખ્યાલ ન હોય કે ભાઈ આમનું શિક્ષણ કે કઈ રીતે એમને ભણ્યા, એટલે આ એક ટૂંકો અભ્યાસનો પરિચય આપો. હાલમાં સરટી હોસ્પિટલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત છું અને 300 લોકોની ટીમને લીડ કરી રહ્યો છું. એમાં સતત જ્ઞાતિ બંધુના આશીર્વાદ, માતા પિતાની કૃપા, માર્ગદર્શન અને પ્રેરણા આની પાછળ જવાબદાર છે. એવોર્ડની વાત કરીએ, રમેશભાઈએ કીધું, ડૉક્ટર ગુસાઈ સાહેબ, મનીષભાઈએ કીધું એમ કે ભારતમાં 142 કરોડની વસ્તી, એમાં ઇન્ડિયા લેવલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આમાં રજિસ્ટર્ડ એલોપેથિક ડૉક્ટર 3,67,000, ગુજરાતના 17,000 IMA મેમ્બર્સ, ભાવનગરના 750. એટલે 28 રાજ્યો અને 8 યુનિયન ટેરિટરીઝ, એટલે 36 રાજ્યોમાંથી રાષ્ટ્રીય લેવલે ગુજરાતમાંથી મારી પસંદગી થઈ. અને એ એવોર્ડ મને 26 ડિસેમ્બરે નેટકો નેશનલ કોન્ફરન્સમાં અમદાવાદ શેલા ખાતે મળ્યો. છેલ્લા 20 વર્ષમાં 2006 થી ભાવનગર છું, 2026 શરૂ થયું, 23 ફેબ્રુઆરી 2006 હું ભાવનગર આવ્યો. મને USA નો વિઝાનો મેં એપ્લાય કર્યું અને મળી ગયું હતું. ફાધરે મધરે એવું કીધું કે ભાઈ તું અમેરિકા જતો રહે તો અહીંયા અમારું અને જ્ઞાતિનું શું. આ 2006 નો કિસ્સો યાદ આવે છે અને આઈ હેવ ગિવન અપ કે ચલો મારા માટે જ્ઞાતિ અને ભાવનગર જ મારું વર્કિંગ પ્લેસ છે. અને 20 વર્ષથી ભાવનગરમાં કાર્યરત છું. હવે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શેના માટે મળ્યો છે એવો પ્રશ્ન થાય. 2 મિનિટ વધારે લઈશ રમેશભાઈ. તો કોરોના વખતે અમે જ્યારે પરીક્ષા લઈએ છીએ ત્યારે થિયરી હોય, આપણે જેમાં પેપર લખીને પ્રેક્ટિકલ હોય, જેમાં અમારી સામે સ્ટુડન્ટ બેસે અને અમે વાઈવા આપીએ. તો કોરોના વખતે તો લોકડાઉન હતું, વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ઘરે જતા રહ્યા હતા અને એવા કિસ્સામાં અમારે પ્રેક્ટિકલ અને થિયરી એક્ઝામ લેવાની હતી. તો એ વખતે ટેકનોલોજીના માધ્યમથી, હવે તો બધાને ખબર છે, ઝૂમ એપ્લિકેશન ઉપર અમે થિયરી અને પ્રેક્ટિકલ એક્ઝામ લીધી. ભારતનો, ગુજરાતનો અને ભાવનગરનો એક સર્વપ્રથમ પ્રયોગ હતો અને એને મેડિકલ એજ્યુકેશનની જર્નલમાં પણ અમે પબ્લિશ કર્યો. અને બીજું
આપણે સૌ બ્લેકબોર્ડ અને ચોકના જમાનામાં ભણ્યા છીએ, પણ હું જ્યાં કામ કરું છું ત્યાં મેડિકલ કોલેજમાં પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ મેં ઇન્સ્ટોલ કર્યું, જેમાં 20 વર્ષમાં મેં 3000 થી વધારે એમબીબીએસના સ્ટુડન્ટ્સને ભણાવ્યા છે અને 100 થી વધારે એમડી પીડિયાટ્રિક્સ મારા અંડરમાંથી ભણીને ગયા છે. અને આ ડિજિટલ સ્માર્ટ બોર્ડની પહેલ કરનાર ભાવનગરમાંથી હું, અને એ પ્રેક્ટિસને આ ડિસેમ્બરમાં રાજ્ય કક્ષાએ અમારી ગ્રીપ સમિટમાં મૂકી, તો એમાં પણ અમને પ્રથમ એવોર્ડ મળ્યો છે. અને મારી ઈચ્છા છે કે ગુજરાતની તમામ મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ હવે ટેકનોલોજીને અપનાવીને આ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરે. વસ્તુ તો બધી ઉપલબ્ધ હોય છે, પણ શિક્ષણમાં એને શ્રેષ્ઠ રીતે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ પ્રેક્ટિસને રાજ્યને સમજાવી છે. એટલે આ બધા કાર્યોને કારણે લોકોને લાગ્યું છે કે ભાઈ ચલો જેટલી સીવી આવી હોય 3.5 લાખમાંથી આવવું એ કદાચ આ કાર્યને લીધે જ એવોર્ડ મળ્યો છે એવું મને લાગે છે. શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવાય? એવું થાય કે શિક્ષક, તો કે મારી દ્રષ્ટિએ હું જે સમજો છું, કારણ કે મારા માતા પિતા બંને શિક્ષક છે, તો જે વિષયને સરળતાથી સમજાવી શકે, જેની પાસે વિષયનું લેટેસ્ટ જ્ઞાન હોય, અપડેટ શું છે, કારણ કે ડોક્ટરોમાં તો મનીષભાઈને ખબર છે સુઈને ઉઠીએ ત્યાં નવી 4 દવાઓ આવી ગઈ, નવા રિપોર્ટ્સ આવી ગયા, તો અપડેટેડ હોય, નિરાભિમાની હોય, તટસ્થ હોય, કારણ કે અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે, આને પાસ કરજો, આને ફેલ કરજો, એટલે જ્ઞાતિથી પર હોય, સેક્યુલર હોય, જેનું એકમાત્ર એક વિદ્યાર્થીનું હિત હોય અને એનું પોતાનું જીવન પ્રેરણા સ્વરૂપ હોય કે લોકો એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે. મારી દ્રષ્ટિએ એને આપણે શ્રેષ્ઠ શિક્ષક કહીએ છીએ. અને મારા માતા પિતામાંથી જ પ્રેરણા લઈને હું એમના તબે ચાલી રહ્યો છું ને એક મેડિકલ કોલેજમાં ડૉક્ટરોને ભણાવી રહ્યો છું. એટલે બાળ રોગ નિષ્ણાત ઉપરાંત પેશન્ટ તો હું ટ્રીટ કરતો હોઉં છું, પણ ડૉક્ટરોને પણ યુજી અને પીજી લેવલે ભણાવતો હોઉં છું. ઘણાને એક પ્રશ્ન થાય, મનીષભાઈ સાચું કીધું કે અમારે ટાઈમનો અભાવ હોય, ડૉક્ટર આર વેરી બિઝી શેડ્યુલ, પણ મને એવું લાગે છે કે ઘણી વખત ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રાયોરિટી. ટાઈમ તો આપણે આપણી ચોઈસ માટે કાઢી જ લેતા હોય છે, અભાવ છે એને હું જનરલી બહુ નથી માનતો. કે ભાઈ મેહુલભાઈ હરિબાપુ તો વર્ષોથી છે, બધા મહાનુભાવોનું ખૂબ વેલ્યુબલ યોગદાન છે ઉપર બેઠેલા અને અહીંયા ઉપસ્થિત રહેલા, કે એમણે સમાજ માટે શું કર્યું. આવા પ્રશ્નો ઘણી વખત સોશિયલ મીડિયામાં કે જાહેરમાં કે ક્યાંક આવતા હોય છે. તો જ્યારે છાત્રાલય થયું, મનીષભાઈ ખ્યાલ છે અમારું ગુજરાત લેવલનું 275 ડૉક્ટરોનું એક વોટ્સએપ ગ્રુપ છે. અને જ્યારે મહેન્દ્રગીરી બાપુ જીવતા અને એમણે અને મારા ફાધરે અમને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ તમે ડૉક્ટરો કંઈક કરો, વ્યક્તિગત રીતે તો મેં એક રૂમનું દાન આપેલું, તો એ વખતે એક સરસ મજાનો એક મેસેજ ડ્રાફ્ટ કરીને અપીલ કરીને 5 દિવસમાં અમે બીજા 1.5 લાખ એ ડૉક્ટરના સમગ્ર ગુજરાતના ડૉક્ટરમાંથી અમે એક ડોનેશન ઊભું કર્યું હતું. ઘણી જગ્યાએ હોસ્પિટલમાં તો બધાને ખબર છે, ભાવનગર જિલ્લામાં અડધી રાત્રે કંઈ પણ કામ હોય, બાપુ એક મને મળ્યા, મને બહુ આનંદ થયો કે સાહેબ 12 વર્ષ પહેલાં ગારિયાધારમાં નારાયણગઢથી હું આવું છું ને, તમે અમને મદદ કરી. તો આવા તો અસંખ્ય કામો મેડિકલ ક્ષેત્રમાં અડધી રાત્રે પણ કોઈ પણ ફોન આવે તો અમે કરીએ છીએ. હમણાં સુરતમાં જે આપણા દર્શના ગોસ્વામી જ્ઞાતિના એક બેનનું મૃત્યુ થયું, સોશિયલ મીડિયામાં ઘણો કિસ્સો ચાલ્યો, એમાં પણ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જે કાંઈ એક્સપર્ટ હેલ્પ હોય, ફોરેન્સિક મેડિસિનની મદદથી અમે કરતા હોઈએ છીએ. બીજું, મનીષભાઈ હું જે કરું છું કે મારી પાસે સિટી ડેન્ટલ હોસ્પિટલ અને ચિલ્ડ્રનમાં 50નો સ્ટાફ છે. એમાં પણ હું પ્રાયોરિટી આપું છું કે ગોસ્વામી સમાજના બાળકો હોય, મારી પાસે 5 જણા હોય અને કદાચ પરફોર્મન્સ મારા જ્ઞાતિના વિદ્યાર્થીનું ડલ હોય અને બીજાનું વધારે, પણ મારી પહેલી ચોઈસ છે અને તમને ખ્યાલ જ છે. અને એનું એક ઉદાહરણ અત્યારે મારી સાથે છે શૈલેષભાઈ, જે વર્ષોથી મારી સાથે છે. એટલે આ પણ એક જ્ઞાતિની સેવા થઈ શકે. તો સનાતન દર્શના ગોસ્વામી મહામંડળ જે સરસ કાર્ય કરી રહ્યું છે ને, મનીષભાઈ જે કહ્યું કે ભાઈ ડૉક્ટર સેલની અમે સ્થાપના કરીશું, તો ખરેખર ઘણા સેલની જરૂર છે, જ્ઞાતિને ખૂબ જરૂર છે. હમણાં એક 2 જ્ઞાતિનો સોશિયલ મીડિયામાં એક તળાજા મેદાણાનો વિડીયો ચાલી રહ્યો છે, તો તમે બંને જ્ઞાતિનું સંગઠન અલગ અલગ રીતે જોયું, તો આપણે પણ કંઈક એક હકારાત્મક રીતે એવું સંગઠન ઊભું થાય અને જ્યાં પણ જ્ઞાતિને જેવા પણ પ્રકારની જરૂર પડે, એ લીગલ હોય, ડૉક્ટર સેલ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટનું વર્ક હોય, રાજકીય કાર્ય હોય, મહિલા પાંખની સ્થાપના હોય, શૈક્ષણિક હોય કે આર્થિક ભંડોળ ઊભું કરવાની વાત, બરાબર, તો આ બધી જ વસ્તુમાં હું ખૂબ જરૂર છે. મારી નમ્ર અપીલ છે કે આજના દિવસે આપ સૌએ જે મને સન્માન કર્યું અને સાંભળવાનો મને એક તક આપી મારા વિચારો રજૂ કરવાની, એના માટે આપ સૌનો હું આભારી છું. બાળકોને સારું શિક્ષણ આપવું, કારણ કે જ્ઞાતિ ખૂબ ટૂંકી છે.
ધાર્મિક વારસો આપણને વડીલો તરફથી ખૂબ મળ્યો છે, પણ શિક્ષણ વગર હવે પ્રગતિ શક્ય નથી. આપણી જ્ઞાતિ ઉપરાંત શિક્ષણ સાથે વ્યક્તિ ક્યાં સુધી પ્રગતિ કરી શકે એનું એક ઉદાહરણ રફી કાકા અહીંયા ઉપસ્થિત છે, સારી રીતે સમજી શકે. કારણ કે એમનો સન પણ સોહેલ ખૂબ સારા લેવલમાં આઈટી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. કહેવાનો મતલબ છે સારું શિક્ષણ આપો, બાળકોને સારા સંસ્કાર આપો, જવાબદાર નાગરિક બનાવો, જ્ઞાતિબંધુને જે રીતે થાય રીતે સપોર્ટ કરો. મારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો પહેલા લિસ્ટ જો કે મારા સમાજનો કોઈ વેન્ડર છે, ભલે એનો રેટ 2 રૂપિયા વધારે છે પણ હું એને બિઝનેસ આપીશ. તો આ પણ એક જ્ઞાતિ સેવાનો એક પ્રકાર છે. અને ઘણા સમયથી મને ઈચ્છા છે કદાચ આગામી ભવિષ્યમાં આપણે કરશું કે કારકિર્દી માર્ગદર્શક સેમિનાર. જ્યારે પણ રિઝલ્ટ આવે 10મા ધોરણનું 12મા ધોરણનું, ઘણાને લોકોને માહિતી નથી. ડોક્ટર બનવું છે, ડેન્ટિસ્ટ બનવું છે, વકીલ બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું છે, બિઝનેસ કરવો છે, પણ કઈ રીતે કરવો? કોઈને સીએ બનવું છે. મેં આઈએએસ ની એક્ઝામ પાસ કરી, પણ મારા પોતાના એક વિચારોને કારણે પછી મેં ગીવ અપ કર્યું. પણ ઘણી વખત છોકરાઓ મારી પાસે આવે છે કે ભાઈ આઈએએસ લેવલે જવા માટે શું કરવું, તો એનું પણ માર્ગદર્શન આપી શકે છે. એટલે આવો એક કારકિર્દી માર્ગદર્શક સેમિનાર આપણે સનાતન દશનામ ગોસ્વામી મંડળના માધ્યમથી આપણે કરીએ એવું પણ એક મનીષભાઈ આપણે સંકલનમાં વડીલો તમામના માર્ગદર્શનથી કરીશું તો મને ગમશે. કારણ કે ચાણક્યનો એક કોટ મને યાદ છે. ઘણા ગામડામાં આપણે કટાક્ષમાં કહીએ મૂળ તો માસ્તર ને, પણ માસ્તર એને સંધિ છૂટી પાડો કે માથી પણ વિશેષ માં જેટલું જેનું સ્તર છે એને માસ્તર શિક્ષક કહેવાય. અને ચાણક્યએ કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા है, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. એટલે એક શિક્ષકને ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરી શકાય. અને મેં ઘરે નજીકથી મારા બાળપણથી એ જોયું છે કે મારા પિતાશ્રી સમઢિયાળાના 2000 વસ્તીના ગામમાંથી પોતાની કારકિર્દી શરૂ કરી અને દિલ્હી સુધી પહોંચ્યા હોય ત્યારે પેજર નહોતા, મોબાઈલ નહોતા, વોટ્સએપ નહોતા. તો એની પ્રેરણાથી કદાચ હું અત્યારે આગળ વધી રહ્યો છું. એટલે આજનો આ મારો એવોર્ડ, આ મારું સન્માન અને આપ સૌની લાગણી ખરેખર તો મારા કરતા મારા માતા પિતાના હકદાર છે ને એમને હું અર્પણ કરું છું. અને સમાજને જ્યારે પણ મારા લાયક જે પણ જરૂર પડશે એના માટે અડધી રાત્રે હું હાજર જ છું. કહેવાની વાત નથી. વિશાલભાઈ છે, ભરત કાકા છે, હેમેન્દ્રગીરી બાપુ પણ મેડિકલ ભવનમાં સરસ કામ કરે છે, નરેન્દ્રગીરી બાપુ છે. એમને ખ્યાલ જ છે કે ભાઈ મેડિકલનો હોય તો તમને આશ્ચર્ય લાગશે મનીષભાઈ કે અઠવાડિયામાં 2 થી 3 પેશન્ટ મારી પાસે એડલ્ટ હોય છે. હું પોતે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું. એક દિવસના બાળકથી લઈને 18 વર્ષનો મારો વિષય છે, છતાં પણ ડેડીનો ફોન હોય, કાકાનો ફોન હોય, વિશાલભાઈ હોય કે વડીલોનો ફોન હોય, ભાઈ આમાં જરા જુઓ, માણસ અટવાય છે. બરાબર, અંકુરભાઈને ખ્યાલ છે. તો હું એમની સાથે બરાબર હમણાં જ રિસેન્ટલી જ અમારે શૈલેષભાઈના વાઈફનું ઓપરેશન કરાવ્યું પથરીનું. તો રિપોર્ટનો અભ્યાસ કરવો, એને અલગ ટાઈમ આપું, સમજું અને એને માર્ગદર્શન આપું. કારણ કે માણસ માર્ગદર્શન વગર મૂંઝાય છે મેડિકલ ફિલ્ડમાં. તો 20 વર્ષમાં એ કરતાં પણ ઘણું બધું નોલેજ આવી ગયું છે કે બધાને મદદ કરી શકીએ છીએ. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આપ સૌ લોકોને, જ્ઞાતિના લોકોને અને સૌને બને એટલી અમે મદદ કરી શકીએ એવી અમને તાકાત આપે, પ્રેરણા આપે, ઉર્જા આપે. અને ફરીથી આપ સૌ મને સાંભળો અને આમંત્રિત કર્યો અને સન્માન કર્યો એના બદલ હૃદયથી આપનો આભાર વ્યક્ત કરું છું. જય દુષ્ણાથ, જય ભોળાનાથ. કોઈ સંસ્થાની લીટીભાઈ રમેશભાઈ કીધું આપણે નાની જરૂર છે. કોઈ સંસ્થા આપણે તોડવાવાળા નથી. કોઈ પણ સંસ્થાનું સંચાલન વ્યવસ્થિત ચાલે. આપણો માત્ર ને માત્ર આખા ગુજરાતમાં હેતુ એ છે કે દરેક જિલ્લાના તાલુકે આપણું સંગઠન પહોંચે. સંગઠન પહોંચે તો આપણા સંગઠનમાં રોકાયેલા આપણા આગેવાનો એ તાલુકાના પ્રશ્નો અમારી પાસે, જેથી અમે ગુજરાતના દરેક જિલ્લાઓ પર આજે માનો કે આનંદમાં હેમંતભાઈ હોય, ભરૂચમાં તુલસીભાઈ હોય કે અમારે શૈલેષભાઈ બરોડામાં હોય કે પ્રભાતભાઈ કે સંજયભાઈ ગાંધીનગરમાં, એને અમે ફોન કરીને કહી શકીએ છીએ ગાંધીનગર સિવિલમાં એક કેસ આવ્યો છે અકસ્માતનો, જયેશભાઈ તું પહોંચ, ત્યાં લોહીની જરૂર છે, દવાની જરૂર છે, વાલીની જરૂર કોઈ છે નહીં. એટલે આખું સંગઠન છે ગુજરાત લેવલે, એક તાલુકે કે જિલ્લા લેવલે આપણે જૂના સંબંધો, જૂનું સંગઠન બધા આપણી સાથે છે. કોઈ આપણીથી અલગ નથી. પણ આ બધાનો અમારો હેતુ એ છે, કોઈ બાળક, હમણાં સંજયભાઈએ કીધું, મેં કીધું ભાઈ કાલ રાત્રે આવ્યા એટલે કીધું સર્કિટ હાઉસમાં 2 બાળકોને આ વખતે ફી ભરવાની, મને કે મારી પાસે મોકલી દીધી. અમારે આ કરવું છે. કોઈને દવાની જરૂર હોય, કોઈને બ્લડની જરૂર હોય, કોઈ સ્કોલરશીપની જરૂર છે. હમણાં 3 છોકરાઓ એવા હતા કે જેમને પોતાને ફી ભરવાનું, એમને ફી આપી, યુનિફોર્મ આપ્યું અને હોસ્ટેલની ફી નહોતી. એટલે અમે અશોકભાઈને એમ કીધું કે કેટલી સંખ્યા છે મને આપ્યું. આ સંગઠન ભેગા કરીને આપણે આપવું, આવું કરવું. સમૂહ લગ્નો
સમૂહ પસંદગી મેળાઓ એ આપણા સમાજની પારદર્શિકતા ઊંચી લાવવા માટે આપણે કરીશું. હવે ક્યાંક ક્યાંક સમૂહ લગ્નોની આભા બદલાતી જાય. સમાજ પાસેથી આપણે પૈસો લઈએ, સમાજ પાસેથી આપણે ઉઘરાણું કરીએ. મને આ કાળુ બાપુની લગ્ન કરે છે, ખરેખર શોધી લાવે ગરીબ દીકરીઓ અમારે નાગદાણીમાં માન નહીં. એ ખરેખર સમૂહ લગ્નની વ્યાખ્યા છે. બાકી હું સમૂહ લગ્ન કરું, મારા દીકરાને ત્યાં સમૂહ લગ્ન કરું, ઘરે 2000 રિસેપ્શન કરું, એમ સમૂહ લગ્ન ન કરું. હું એમાં માનતો નથી. કાળુ બાપુ તમે એવા આપણે શોધી લાવો જેને કરિયાવર માટે વ્યાજ ન ભરવું પડે, પૈસા વ્યાજે ન લેવું પડે, એની દીકરીને યથાયોગ ઘર સંસાર પૂછલી એની રકમો કે પેલી વસ્તુઓ મળી શકે. સમૂહ લગ્નનો હેતુ આવો છે. હવે મોટાભાગે આ લખે છે શાહી રજવાડી સમૂહ લગ્ન, બધા સમાજના પૈસા લઈ શાહી રજવાડી સમૂહ લગ્ન, એનો કોઈ અર્થ નથી. તમારે ઘરે કરવા લગ્ન સાદા અમારે કરે છે નાગદાણીમાં માન સંપૂર્ણ સાથે. અને શોધી અમારે ગુરુ બાપુની કરે લાઠીમાં, એ ગોતી નીકળી પડે. અમારે એની ટીમ છે એક આખી, બધે હાજર હોય. એક બીજા કે ઓલી ભરવાની ચોખાની પોટલી એવું છે મારા ગુરુભાઈ અમરેલીના ટ્રસ્ટી છે. એ આખી ટીમ પણ કે કેટલા જણાની જરૂર છે. મેં કે ભાઈ એક પોલીસ સ્ટેશન જરૂર છે, પછી એક જણા આવો તે પાત્રી લઈને આવે. ક્યાંક પોલીસ સ્ટેશન, ક્યાંક હોસ્પિટલ, ક્યાંક આવેદન, ક્યાંક આપણા વ્યક્તિ ઉપર અન્યાય થયો ત્યારે અમે વોટ્સએપ કે ફોનથી આદેશ આપી તો તમે બધા આવી જાય. આપણે કોઈ સાથે લડવું નથી, પણ આપણો દુખ્યો ભાઈ એને યથાસ્થાને જરૂરી હોય સારી, કોઈ બુટલેગને હું મદદ કરવા નથી કહેતો, પણ જરૂરિયાતમંદ માણસો હોય એની ભેગા એને સહકાર આપો. મૂળ જે તાલુકામાં અને જે જિલ્લાના અહીંયા ટ્રસ્ટીઓ, દરેક જિલ્લાના ટ્રસ્ટીઓ ભેગા થાય. ભરૂચ, સુરત, આણંદ, અમારા મહામંત્રી શ્રી, ખંભાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર બધા ટ્રસ્ટીઓ ઉપસ્થિત. પહેલા એક સંગઠન મજબૂત બનાવો, પહેલા આપણું સંગઠન મજબૂત બનાવો. સભ્ય સંખ્યા છે ને એક સભ્ય સમાજ એલાન આપી કે અમારે અહીંથી ભાવ રાજકોટમાં ભોભાભાઈ કે સંજયભાઈ કે અશોકભાઈ કે એટલે અમારે માણસોની ક્યાંક જરૂર છે. તમે કોઈ પ્રોજેક્ટ કરો તો અમારે તમારી પાસે પૈસાની જરૂર નથી. પૈસા અમે વ્યક્તિગત બધાને ઓળખી છીએ, કોણ સુખી છે, કોણ લેવા છે, એને અમે કાન પકડી લાવશું. પૈસાની ખેંચ નથી. કાલે અમે ગોપાભાઈ મનીષભાઈ એક દરખાસ્ત મૂકી સંજયભાઈ કે આપણે રાજ્ય કક્ષાનું એક મહાસંમેલન રાખવું. 2007માં સોમનાથમાં 2007 સોમનાથ ભવનમાં મહાસંમેલન બોલાવ્યું. ત્યાં થોડાક આંતરિક મુદ્દાઓને કારણે નાનો એવો ઝઘડો થયો, ત્યાંથી થોડા છૂટા પડ્યા વિખાના. ત્યાર પછી 2007 પછી એક પણ આપણું મહાસંમેલન થયું નથી. એટલે મેં કંઈ વિચાર્યું કે ભાઈ આપણે પ્રદેશની કારોબારી બોલાવી છે પાલિતાણા મધ્યે, બધા આગેવાનો હાજર છે, આપણે એવું વિચારીએ. એની વાત કરી કે એક જ માણસે કીધું કે સોમનાથની અંદર 5000 માણસો થાય, 10,000 માણસો થાય કે 15,000 થાય, 20,000 તમામ ભોજન ખર્ચમાં આપીશ. સંમેલન એક જ દિવસ 10:30 શું 5:30 3 દિવસ રાખી ગાંઠલા ફેરવવા અને ધર્મશાળાઓ ખાલી રાખવી, ખોટા ભાડા ભરવા. આવનાર દૂરથી આવનાર મિત્ર રાત્રે રૂપવાની વ્યવસ્થા હોટલોમાં કરશો એનો કોઈ સવાલ નહીં. પછી મેં કીધું ભાઈ નકરા ભોજનથી નહીં જાય ડૉક્ટર. મેં કીધું મંડપનું ખર્ચ ઓછામાં ઓછું 2 લાખ રૂપિયા મંડપ થાય. આપણા ભવનમાં રાખીએ તો 2000 માણસો બેસરમાં. એ કે ભાઈ મારી જવાબદારી જાઓ, મંડપની મારી જવાબદારી, હું લાવી ગમે જતા. એટલે હવે હું રહ્યું ભાઈ, હું તમે આવા નાસી મારા પાડે. અમારે ભીખુ બાપુની ચેતુના વાંચ્યા કે સંમેલન બોલાવો સંમેલન. મેં કારોબારીમાં આવતું નથી. એટલે પહેલી વાત ઉપર મારે એ ભાર આપવો છે કે જ્યાં તમે જે જિલ્લામાં તાલુકામાં બેઠા હો, ગાડીની ડેકીમાં તમે સનાતન મંડળની નોટબુક સાથે રાખો, સભ્ય બનાવો. તમે સંખ્યાબળની ક્યાંક જરૂર છે. જો ધનબળની જરૂર હોય અમારે સંખ્યા, મને ખબર છે આ લલિતભાઈને તમે કીધું મારા એ સાથી સક્રિય કરી દો. એક કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું હતું, એક કિસ્સો બધો બહુ યાદ નથી. કલેક્ટર કચેરીએ લગભગ એને 50 ફોન અમે કર્યા. અમે 11 જણા હાજર રહ્યા. અડધી કલાક મોડો રાહ જોયા પછી અમે કલેક્ટરનો સમય લીધો, કામ થઈ ગયું. પણ મૂળ 11 જણા ક્યાંક તમારે માનવ બોલની જરૂર, તમે ઉપસ્થિત. બાકી અમારી આ મંડળી ગ્રુપની ટીમ છે, ભાવનગરભાઈને ફોન કરી દઈએ કૈલાસ બાપુ એ બાપુ તમે ધક્કો ખાતા. આ સંગઠને આપણે આ કરવાનું. કોઈ વિદ્યાર્થી સ્કોલરશીપ વંચિત, ફી વંચિત, યુનિફોર્મ વંચિત, હોસ્ટેલ ફી વંચિત એ ન લેવો જોઈએ. આપણે આગળનો કંઈ કર્યું આપણે કહેતા આપણો ઈચ્છીએ આપણે કે આપણો એક જ્ઞાતિ ધારાસભ્ય બને કે એમપી બને એ પછીની વાત છે. એના તાકાત હશે તો એ થઈ જાય છે. આઉટ સ્ટેટ રાજસ્થાન યુપીમાં છે જ આપણા ધારાસભ્યોને. પણ આપણું જે આપણી હેસિયત છે, આપણી પેઢી છે, આવનારી પેઢી,
એ કોઈ વંચિત ન હોય. જેમ કે કયો સમાજ કેટલે પહોંચ્યો. હમણાં ભાઈ ડૉક્ટર અમારા મેહુલભાઈએ વાત કરી ને કે જ્ઞાતિનું સંગઠન શું કહીએ ત્યાં રોજ વાંચીએ છીએ વોટ્સએપમાં, ન્યૂઝપેપરમાં, એને સંગઠન કહેવાય છે. આ તો એક બહુ સરસ દાખલો હતો. અમારે સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર એટલે હીરાનો ઉદ્યોગ મોટો. ખેડૂતો ગામડામાંથી ખેતી જડી જાય. એનો એક કોઈ ભાઈ, ખેડૂત ભાઈ સુરતમાં 5 કે 10 કરોડમાં ઉઠી ગયો હોય, કેટલાનું કરી નાખ્યું, બીજે વર્ષે એ પાછો મર્સિડીઝ ફરતો હોય. કેમ કે એ લોકોને ટેવ છે હાથ પકડવાની. અને આપણે એમ છે કે આપણે આગળ વધી ગયો, આટલો ફેર છે. આ ન થવું જોઈએ. કેમ કે અમે છાત્રાલયો ચલાવીશ, સ્કૂલો ચલાવીશ. કંઈક છોકરાઓ ડૉક્ટરો થયા, મામલતદાર, ડીડીઓ, ત્યાં સુધી બધા પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ. અમારા ગામથી આ પીઆઈ 2 ઉપર છે, નરેન્દ્રગીરી કલેક્ટર પરિચિત છે. કંઈક સાચી વાત હોય તો તમે પોલીસ સ્ટેશન ફોન કરી. અમે એમ ન કહીએ કે આ ગુનેગાર છે પણ તમે છોડી દો, ક્યારેય અમારે ફોન ન હોય. એટલે મારે મૂળ વાત આજે એ કહેવાની હતી બધાને. કચેરીની સંખ્યામાં આપણી કારોબારીમાં વધુ સંખ્યા આજે હાજર છે એનો આનંદ છે. કંઈક જામ ચુબાલિયાથી અમારે નાથજી બાપુ અમારા હાથ પગ ગણી છે. અમે જેને બહુ સેવા કરે છે. અમારે વિકુ બાપુ ત્યાંથી આવ્યા છે, જામનગરથી, દ્વારકાથી, અમારા પ્રફુલભાઈની ગાંધીનગર, દરેક જિલ્લામાંથી તમે બધા આ એક વાત સંમેલન માટે તમારે બધાની સહમતિ હશે ત્યારે એપ્રિલમાં અમે આયોજન કર્યું છે. એપ્રિલમાં આયોજન છે. બીજી એક વાત મારે આ સમૂહમાંનો ઉલ્લેખ કરવી પડે. આઉટ સ્ટેટ ગુજરાત સિવાયના પ્રદેશમાંથી 2 આગેવાનો મને એક સપોર્ટ કરી. એટલે માફ કરજો, અમારી નબળી બાબત અમારે તમારી વચ્ચે રજૂ ન કરી. મને ગાંધીનગર ત્યાં જીતુભાઈની વોટ્સએપ પર ફોન કરી લખે કે બાપુ તમે ભાવનગરમાં બેઠા છો અને ભાવનગરનું છાત્રાલય આ ડખા ચેલું કેમ? ત્યારે અમને હું એનો ફોન કાપી નાખતો. એનો અધિકાર છે મને. મિત્રો, એ લગભગ 1.5 મહિના પહેલાં આખી સાધારણ સભા બોલાવી. તમામ પ્રશ્નો, 2 ગ્રુપના પ્રશ્નોનું સમાધાન કરેલું. છાત્રાલય વ્યવસ્થિત કરી છે. છોકરાઓ રહે છે, ભણે છે. છોકરાની જેટલી છાત્રાલયમાં જરૂરિયાત એટલી આ લલિતભાઈ અને ભાઈ અમે જયુભાઈ કીધું તમે યાદી કરો. કોઈ વસ્તુ કે આપણે ચલાવવાનું, ગેસ, ચૂલા, ડાઇનિંગ, ઊભું રસોડું, બારી, બાના, બાથરૂમ સીપર સફાઈ કરવા ન આવતા. અને તમે જાઓ તમને એમ લાગે કે કોઈ ધર્મશાળા હારી રેલવે સ્ટેશન એવી હાલત હતી. આ બધા મિત્રો સરકારથી બધા પ્રશ્નો થઈ ગયા. સરસ છાત્રાલય શરૂ કરી દીધી છે. બાળકોને કોઈ પ્રશ્નો નથી, કેમ કે શિસ્તના પ્રશ્નો નહોતા. તમને એક સામાન્ય દાખલો, કેમ કે 3 વાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા ચાલે, છાત્રાલયમાં ડોર રાખીને 2 રૂમ રાખી, પીડા પીવે, બધું પીવે. નવા રાખશે. અમારી બાજુમાં રબારી છાત્રાલય છે, બરાબર. એમાં 10 છોકરા રહેતા, તાલીમ લેતા કોન્સ્ટેબલ. એ 10માંથી 6 છોકરા સિલેક્ટ થઈ ગયા પોલીસમાં. ભાવનગરમાં અમે 2 વર્ષ 15 છોકરા હાજર હતા. જેના પ્રશ્નો એના કારણે ઉભા થયા. એમાંથી એક પણ છોકરો આ દુઃખની વાત છે. એક પણ છોકરો પાછો. એટલે મેં કીધું પ્રોબ્લેમ એટલે એ છે, હવે તાલીમ વાળાની વ્યવસ્થા આપણે બીજે કરવા પડે. એટલે ભાવનગરના આગેવાનો બેઠા છે એટલે મારે વાત કરી. એટલે બહાર ડિસ્ટ્રિક્ટના આગેવાનો આવ્યા છે. મનીષભાઈ ફોન ઉપર કે બાપુ તમે ઊંઘી ગયા છો, આવું કેમ છે? કે ભાઈ ગુજરાતમાં આપણે મૂળ 4 છાત્રાલય, એક 20 નગરમાં અશોકભાઈ પકડીને બેઠો છે. હવે શું પ્રોબ્લેમ છે અમને ખબર નથી. એક રાજકોટમાં ચાલે, સારું છાત્રાલય ચાલે, રાજકોટમાં ચાલે છે, મતલબ 40-45 વિદ્યાર્થીઓ. પોરબંદરમાં કરોડો રૂપિયાનું આપણી પાસે મકાન છે. એના પ્રમુખ અહીંયા ગોપાભાઈ આજે છે. એ કે અમારે બધું મફત આપવું છે, પણ ત્યાં કોઈ છોકરા આવતા નહીં. પોરબંદરમાં કે પોતે ઘણા વર્ષોથી છાત્રાલય ચલાવ્યું. આજની તારીખે કબજો છે, શહેરની વચ્ચે છે. અને બીજું છાત્રાલય 4થું ભાવનગર, એમાં જો ડખે ચડે અને વિશાલમાં પછી એની કલમે લખે સૌ ગોસ્વામી ચવાણમાં કે અમારી આ ભાવના, એ અમને શરમ હતી. હવે ગમે ત્યારે તમે આવો અને ભાવનગરમાં આવો એટલે તમે એક છાત્રાલય આપો. તમે સૂચન કરજો. કાળુ બાપુ બધા જેમ કે છોકરાએ અમારે માંગણી કરી તો અમને ફોન કરે. એની કોઈ જરૂરિયાત, કેમ કે આપણી પાસે ભાઈ દાતાઓ પૂછો. હવે નકરી આમ કરવાવાળી બાપુ આમ કરતા શીખી ગઈ. એટલે તમે એ ચિંતા કરશો નહીં. તમે કહેજો મને કે અહીંયા આ જરૂર છે. પણ આપણી માતૃસંસ્થા છે, છાત્રાલયમાંથી ઘણા બધા રહી ભેડીને અહીંયા આગળ આવ્યા છે. એટલે છાત્રાલયને યાદ કરજો. કોઈ પ્રશ્ન હોય તમે ભાવનગરમાં જાઓ તો એક મુલાકાત લેજો. અમે આ સંસ્થાની ચિંતા કરો. મને જૂના મિત્રો એમ કે ભાઈ મહેન્દ્રભાઈને તમે મહેનત કરીને અમે તમને ફાળો આપ્યો અને ભાવનગરનું આ ચિત્ર અમારું જવું એ અમને તૃપ્તિને કર્યું. ગમે ત્યાંથી અમે ફાળો લઈ આવ્યા. એટલે હવે એ કોઈ પ્રશ્ન નથી. તમારા બાળકો ભણે ત્યારે તમારે બાળકોને સૂચના આપી. છોકરાને પૂછવું અમારે આ રહ્યું હોય બહાર કાઢે કે ભાઈ રૂમ નથી વાળતો, એટલે વાળું છું દર રવિવાર વાળી.
હવે મેં કે આપણે ઘરે આપણી માં રૂમ દર રવિવારે હોય એટલે કેટલાક શિસ્તના, કેટલાક સંસ્કારના, કેટલાક વહીવટના, કેટલાક સંચાલકના, કેટલાક રસોડાના આવા પ્રશ્નો. એ પ્રશ્નો હલ કર્યા. હોદ્દેદારોમાં તકલીફ છે. અમારે ટ્રસ્ટીઓ કોઈ મૂકવા તૈયાર નથી ગામમાં કે અમારે કોઈ ટ્રસ્ટમાં નથી જવીભાઈ લેવું નથી, લલિતભાઈ લેવું નથી, ઋષિ લેવું, કૈલાસ બાપુને નથી, એને કોઈ આવું નથી, વધારે મૂકવાનું છે. આવી હાલત છે. ભાઈ તમે એક કરો, આખી કારોબારી કમિટી બનાવી નાખો. એ હેન્ડલ નથી. આજની તારીખે અમારી આખી ટીમ જાય છે, પણ બીજા બાજુ એમના પોતાના કંઈક ફાબને કારણે મેં કે તમે ભાઈ યથાવત કોઈને કાઢવા નથી. એટલે 7 દિવસ ગોઠવાઈ ગયું છે. અને હમણાં સૌરાષ્ટ્રમાં 2-3 આપણી સંસ્થાઓ મારફત, મંડળો મારફત જે તે જિલ્લાના સંગઠનો માટે સમૂહ લગ્ન થાય છે. અને એ સમૂહ લગ્નમાં જે દાતાઓને કંઈક રિક્વેસ્ટ કરે યથાયોગ કરી એ મંડળોને હું છેલ્લા જેથી શરૂઆત કરી લગ્ન ત્યારથી પરિચિત છું. એટલે જ્યાં તમને જરૂરિયાત લાગે તે તમારી પાસે આગેવાનો આવે તો યથાયોગ ફાળો આપો. બીજો એક આજ મારે આનાથી આગળ ઉઠીને એક વાત કરવી છે. મારે ન કરવી છે, આપણે સમાજની મીટિંગ છે, પણ સમાજને એ માણસ કેટલો ઉપયોગી થયો છે એ મારે તમને કહેવું છે. હમણાં સુરતથી આવીને અમારે અમરેલીના એક બહુ મોટા ઉદ્યોગપતિ રફીકભાઈ હુનાના મેહુલભાઈનું સન્માન કર્યું. બહુ મોટો ઉદ્યોગપતિ છે. હું એને એટલા માટે આવકારું છું કે મારા પાલીતાણા મારું હોમટાઉન છે. 50 સંસ્થાઓ એનું સન્માન કર્યું. એને એક છૂટ આપી, જ્ઞાતિના દવાખાનાની, સ્કોલર્સની, સમૂહ લગ્નની જ્યારે જેટલી મારે રકમની જરૂર પડશે આ માણસ આપે. આ રફીકભાઈ આખી કમિટીના સમૂહ લગ્નમાં એનું પોતાનો કરિયાવર નામે રૂપેલું હોય છે. હું ક્યારે આંકડો બોલતો હતો નામ લખી નાખું. બહુ સુખી છે. એક જ દીકરો છે, પોતે આઈટી એન્જિનિયર છે, પીજી થયેલો છે, સુરતમાં એની કોર્પોરેટ ઓફિસ છે. પણ આપણી જ્ઞાતિ માટે, કારણ કે એના બાપુજી અને મારા બાપુજી બે ભાઈબંધ હતા, બે ભેગો ધંધો કરતા. એ સંબંધ અમે 4 પેઢી સુધી જાળવી રાખ્યો છે. પણ મેં આજે મને આનંદ થયો એ સુરતથી અહીં આવ્યા અને મેહુલભાઈનું સન્માન કર્યું. એટલા માટે ફરી છે મેં કારજો મારે જ્ઞાતિને બતાવવું છે. સુરતના કોઈ દર્દીની હોસ્પિટલની જરૂર હોય પહોંચી જાય. ખૂબ ભગવાન આપ્યું છે. કુટેરની 2-3 પેઢી એટલું આપ્યું છે, પણ એ વાપરી છે. અને મારા સમાજ માટે હું જ્યારે કહું છું, મારા એવા 5-6 ભાગીદારો પણ છે ધંધામાં. ઇકબાલ છે, રફીક છે, બધા એ બધા લેન્ડલોડ છે બધા. પણ આપણા સમાજ માટે જ્યારે જેટલું કહીએ તો જેટલું મટ્યું એટલું આપે છે. અને એનો આપણે જ્ઞાતિઓથી આભાર માનીએ. એકવાર મને 2-3 ફોન આવ્યા એજન્ડા મળ્યા પછી. આપણે કોઈ વ્યક્તિની ટીકા કરવા ભેગા નથી. આપણે કોઈ વ્યક્તિની લીટી ટૂંકી કરવા ભેગા નથી. આપણે કોઈને નાનો ચિતરવા ભેગા નથી. આપણે કોઈનું અહિત કરવા ભેગા નથી. અને આપણે કોઈનું ખરાબ કરવા ભેગા નથી. આપણે માત્ર આ મેસેજ એવા મિત્રોને પહોંચાડજો કે જે હલબલી ગયા છે આ મીટિંગનો એજન્ડા સાંભળી કે ભાઈ ત્યાં માત્ર સનાતન મહામંડળની ચર્ચા, એના વિકાસની સંસ્થા, એની સંખ્યાની સંખ્યા અને વધુ કેમ સભ્યો બનાવવા એ વિચારવા માટે આ ભેગા થાય. માત્ર મેહુલભાઈનું સન્માન કરવા નથી એનું એજન્ડામાં હતું નહીં. પણ અમારે મયંકને, રમેશ ભારતીને કે ભાઈ આપણે મળી છે તો તમે લઈ લો, બાકી હું એમાં માનતો નથી. પણ આ મિત્રોએ રાજેન્દ્ર પુણ્યને અમે કર્યું શૈલેષભાઈની. એટલે આ અમારી રોડની ટીમ છે 5 એટલે એ પણ તમારો બધાનો આભાર. માત્ર હવે તમે અહીંથી પોટ લેતા જજો. લગભગ પ્રમુખશ્રી પહોંચોડાવ્યા નહીં. 100 રૂપિયા ખાલી સભ્ય ફી છે, આજીવન સભ્ય. પછી તમારી પાસે ઉઘરાવે. ફક્ત 100 રૂપિયા એક સભ્યની ફી છે. વધુ સભ્યો તમે તો છો તમારા જિલ્લામાં, તાલુકામાં જ બનાવો. અમારે કાળુબાપાએ ઘોઘા તાલુકામાં ઉપાડી જો કે સારામાં સારી ભાઈ છોકરી બનાવી નાગદાની બામાં. એટલે કોઈ ટીકા કરવી નથી. આપણા કામો માટે આપણે આનંદી છો કે વૈદ્યનું નામ મનીષભાઈનું આ સપનું હતું. મને 10 વર્ષથી કહેતા બાપુ અમારું ડૉક્ટર સાહેબનું કરવું. આજે એની મેળે એના ઉમલકાથી એને આપણે સંપૂર્ણ સરકાર, તમારે મેડિકલ ક્ષેત્રે એ લોકો તો બહુ સદ્ધર છે. મનીષભાઈ માહોલ રાજકોટમાં ન બની શકે મોટી હોસ્પિટલ ચલાવે. એ માણસને નવડાય નહીં. અમારા ખર્ચા ભોગવે ત્યાં જાય એના અમે અંદર ભાગી. પણ સુખી માણસ છે, જ્ઞાતિદાસવાળા માણસ છે. આ તેજસભાઈ મોરબીનું મેં કામ જોયું છે ને, જબરો માણસ છે. ગુલાબગીરી બાબુ મોરબી આપણે આ જબરા માણસ છે. આપણી એવા માણસો છે એ એમ કે તમે ઉપસ્થિત થજો સાહેબ, અમારે કાંઈ જોતું નથી. આ તેજસભાઈ ગુલાબભાઈ એટલે મેડિકલ ક્ષેત્રે તમે સારું કરો. તમે તો બધા ડૉક્ટરો, આપણે 200 ને કંઈક 63 ડૉક્ટર ગુજરાતનો એસોસિએશન. તમે મેડિકલનું ભંડોળ કરો. કંઈક ગરીબ માણસની જરૂર પડે ને તો એવા ભંડોળનું અમને કહેજો, અમે કરી દઉં. એટલે એ બાળક કોઈ ગરીબ વાલીઓને, એના સંતાનો કે એના પરિવારજનો દાખલ હોય તો તમે ઉપયોગી થઈ શકે. એટલે
સનાતનમાં આપણે બધા આધુ વિધુ સમૂહ લગ્ન અત્યારે એક સામાન્ય શીખ થઈ ગઈ. કેટલાક તો હિસાબો નથી થતા. એ કામ નહીં કરી આવતી સાથે હિસાબમાં કે ત્યાં કદાચ કરવામાં આવે. મેં કહ્યું તમે બીજાનું નુકસાન કરો. એટલે એવું એક ભંડોળ ઊભું થાય અને ખરેખર સનાતનમાં ડૉક્ટરશ્રી ઊભું થશે. પછી ડૉક્ટરશ્રી તો એમાં આ દૈનિક પત્રમાં જાહેર કરશું, ભાઈ વિશાલ લખાશું, જોડશું સન્માન, કયા જિલ્લામાં કયા ડૉક્ટરો કઈ વિષયના નિષ્ણાત બેઠો છે એમને આ લોકો આજથી જ્ઞાત કરી છે. હું મનીષભાઈ મેહુલભાઈ. એટલે આપણું માનો કે જામ ખંભાળિયાનો હોય કે અમારે કલોલમાં કયો ડૉક્ટર છે ત્યાં પેલા ફિઝિશિયનને કહેવું હોય તો આ લોકો કહી શકે કે તમે ત્યાં સારવાર લઈ આવો. સુરતમાં કેટલાય ડૉક્ટરો છે, પીડિયાટ્રિશિયન, ફિઝિશિયન, ગાયને. એટલે આ એક આપણે બહુ સારો એક પ્રતિસાદ મળ્યો છે. દૂર દૂરથી આવ્યા છે. સમય ઘણો મોટો છે કેમ કે બાળકોને આપણે હારે જમાડવાના. એટલે મેં કીધું એને જમાડી એટલે લાંબુ નથી કરવું. એક બે મિત્રોને આપણા મહામંત્રી તલ પાપડ થયા છે. પણ મહામંત્રીને હું કહું તમે છે ને મધ્ય ગુજરાત બહુ મજબૂત બને. તમને ખૂબ ખૂબ અભિનંદન. દક્ષિણ ગુજરાતમાં તુલસીભાઈ બધું પણ તમારી જવાબદારી આખા ગુજરાતની છે. આખા ગુજરાતના જિલ્લાના દ્રશ્યોને ખતરાવવાનો. બરાબર. અહીંયા કેબી ગોસ્વામી કે જિગ્નેશ પર્વત ગોસ્વામી કે શૈલેષગીરી ગોસ્વામી સૌરાષ્ટ્ર પ્રદેશનો મહામંત્રી મહેનત કરતો હોય તો તમે એની રોજ ન્યૂઝ લ્યો. યાર મિત્રો સમાજમાં જોડવાનું કામ કરવું બહુ અઘરું છે. છોડી તો એક સેકન્ડમાં શકાય, સમજી લો. નથી આવતા. જોડવાનું કામ બહુ અઘરું છે. આખા મહામંત્રી એટલે આખા ગુજરાતમાં મહામંત્રી. તમે ભારતના દક્ષિણ ગુજરાત બહુ મજબૂત બને હોય રોજ હોય છે, મીડિયાના માસ્ટર છે. પણ તમારી જવાબદારી આખા ગુજરાતની. આખા ગુજરાતને રોજ તમે એક ફોન કરો એક જિલ્લામાં કે ક્યાં ક્યાં કેટલા સભ્યો થયા, શું પ્રોબ્લેમ છે. રાજકીય લેવલે પણ આપણે સક્ષમ છે ગમે તેની પાસે કામ લઈ શકીએ છીએ. કેમ કે આવનાર દિવસોમાં અને ભૂતકાળમાં એને આપણી જરૂર છે. આપણી પાસે હોય આવ્યા છે અને આપણે મદદ કરી સમાજને લીધે. અમારા અહીંના ધારાસભ્ય ભીખાભાઈ નથી ને ત્યારે આવીને આપણે પટેલા એને આખી જ્ઞાતિએ પાલિતાણા કેબીને ખબર છે મિટિંગો કરી. આપણે પૈસા એને એક પૈસો લીધો નથી કોઈ સંસદ સભ્યમાં નીમુબેન પાસેથી ભીખાભાઈ. અને એ માણસ આવે એ આપણી પાસે તાકાત છે. કેન્દ્ર સુધી આપણે કામ કરી શકીએ. પણ એ દિશા આપનાર આપણા આગેવાનો છે. એટલે હેમંતભાઈને હું વખતે પાંચ હવે સમય ઓછો થયો તો 2 મિનિટ આપીએ છીએ. પછી નેતાઓને સાંભળી પ્રમુખને ઉપાધ્યક્ષોને. પણ આખા ગુજરાતને તમે એવું પૂછો તમારી તાકાત છે, શક્તિ છે, તમારી પાસે શું છે. તમે શિક્ષણના માણસો, સહકાર ક્ષેત્રના માણસો, બાંધકામ ક્ષેત્રે શિક્ષણ ભણવા માટે 40-50 ધારાસભ્યોના 8-10 સંસદીયોનો લેટર રાતોરાત લઈ આવ્યા હતા. એમાં ભૂતકાળમાં કાંઈ થયું નહીં પણ એને ગજબની મહેનત. એટલે ફરીવાર કોઈને તકલીફ પડી હોય અહીંયા આવતા કેટલું સ્થળ છે. પણ 2-3 વાત અગત્યની કરવી છે કે એક આ મહાસંમેલન. હવે મહાસંમેલન માટે તમે બધા એગ્રી છો કે તો જ આગળ વધી. હાથ ઊંચા કરી બધા હાથ ઊંચા કરી. આપણે દરેક ગુજરાતના દૈનિક પત્રોમાં પણ જાહેરાત આપશે, આપણા જ્ઞાતિના માસિકોમાં પણ જાહેરાત આપશે. ભલે 1500 થી 2000 5000 ભેગા થાય પણ એમાં રાષ્ટ્રપતિ લેવલના આપણા નેતાઓ છે, ધારાસભ્યો છે, સંસદ છે, બિહાર, બંગાળ, યુપી, રાજસ્થાન. ત્યાંથી એમને બોલાવવાનો પ્લાન કરશું. એને સાંભળશે. ત્યાંના રાજ્યના પ્રમુખો છે એ પ્રમુખોને બોલે કે તમારા રાજ્યમાં તમે કેવું સંગઠન ચલાવો, તમારા રાજ્યમાં કેવું એને આપણે સાંભળશું. આપણા નથી આપણે સાંભળતું. આવું અમે અત્યારથી એક ટીમ બનાવીને આયોજન કરવા જઈ રહ્યા છીએ. હવે બહુ મોડું થઈ ગયું. ભૂખ્યા ક્યાંથી હવે ભાઈ રોટલાના ભૂખ્યા છે, ભાષણના ભૂખ્યા નથી. અને 1-2 મિત્રોને આપણે પ્રમુખને સાંભળી ગરીબી તમે બધા દૂર દૂરથી આવ્યા એટલે દરેકનો વ્યક્તિગત હું તમારો આભાર માનું છું. શું છે મારે જે મારા મગજમાં આવે છે, આપણે બધા જ એક જ જ્ઞાતિના એક જ પરિવારના બધા આપણે ભાઈઓ છીએ, વડીલો છે. 20 વર્ષ પહેલા પરિબાબુ અને બોપાભાઈની આંગળી પકડીને સમાજમાં મેં શરૂઆત કરી કામ કરવાની. કાર્યકર ઢેરાઈ સમૂહ લગ્ન પહેલું સમૂહ લગ્ન હતું ઢેરાઈ. એ પછી આ 20 વર્ષ દરમિયાન જે મારી અંદરની થોડી મને જે સમાજ સામે મારે લાગણી વ્યક્ત કરવી છે. આ 20 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 200-250 જેટલા આખા ગુજરાતમાં જે આપણા જ્ઞાતિ બંધુઓએ સમૂહ લગ્ન કર્યા ત્યાં દરેક જગ્યાએ એમને માગ્યું એ પ્રમાણે યોગદાન આપ્યું. સમૂહ લગ્ન શિક્ષણ માટે પણ એ જોવે એટલું દાન આપ્યું, ટેબ્લેટ આપ્યા. સારા છોકરાઓ જે 10મા અને 12મા ધોરણમાં 70-80% ઉપર આવે તેમને બધાને ટેબ્લેટ આપ્યા ભણવા માટે પણ વાત એ કરવી છે કે સમૂહ લગ્ન થાય છે
બધા ઘણા બધા જરૂરિયાત છે. એના કોઈ પણ બાબત આપણે કરતા હોય તો એની બે પાસું હોય, સારી બાબત હોય, ખરાબ હોય. હવે જે સમૂહ લગ્નો કરે છે એ પછી ફરીવાર જ્યારે સમૂહ લગ્ન કરે છે એટલે ફરી નવા દાતા શોધે, એટલે એમ કે ભાઈ આ વખતે અમને લોટ નથી આપતો. પણ તમે દાન લો છો તો તમે ફરીવાર તમે પ્રસંગ કરો છો તો એ અગાઉના દાતા છે, પણ એમને પણ તમે પત્રિકા તો લખો, એમનું નામ લખી એટલી તો તમે કટસી રાખી શકો. આ તો એમ થાય કે ભાઈ આપણે પેલું યુઝ એન્ડ થ્રો હોય, વસ્તુ વાપરી મૂકી દીધું, હવે કંઈ જરૂર નથી, કંઈ જરૂર પડે એટલે પછી આપણે નહીં ગયું. એ આટલા બધા આ એક કમનસીબી છે. બીજી વસ્તુ કે દરેક જગ્યાએ જ્યાં સમૂહ લગ્ન થાય છે એનો હિસાબ કર્યા પછી એનું સારું એવું ભંડોળ બચત છે. તો એ જે ભંડોળ બચે છે એટલે તો હું સમાજના આપણા સનાતન દસનામ ગોસ્વામીના જે આપણા આગેવાનો જે કોઈ દાન માંગવા હોય તો દાન આપવાનું, પણ એને એવું કહેવાનું કે ભાઈ આ સમૂહ લગ્ન પૂરું થાય એ પછી જે રકમ વધે એ સમાજના છોકરાઓ શિક્ષણ માટે તમારે આપવાની બાહેધરી હોય તો તમે દાન લઈ જાઓ. કારણ કે સમૂહ લગ્ન કરતાં શિક્ષણ વધારે મહત્વ. આપણે જો એજ્યુકેટેડ થઈશું તો જતો દિવસ એવો આવશે કે આપણે આ બધી વસ્તુઓમાં પડવાની જરૂર નહીં પડે. આજે ગરીબ પરિવારો છે તો એના માટે આપણે એ કરી શકીએ. અત્યારે કેટલાય બધા જિલ્લાના જે સમૂહ લગ્નની સમિતિઓ છે એ આ રીતસર પ્રોફેશનલ એમને સમૂહ લગ્નનું આયોજન કરી લે. 3 મહિના તો એમને મજા જ હોય છે. એમના એ સમાજના પૈસે એમના ખર્ચાઓ નાખવાના, એમનું એ કરવાનું, એમાં તો ઘણા બધાને તો અમે જોયેલા છે જેમની સ્કૂટરની તકલીફ નથી એમાં ગાડી લઈને ફરે. અને જેટલા સમૂહ લગ્ન થાય છે એમાં કેટલા પાત્રો યોગ્યતા ધરાવે એ પણ કોઈ ચેક કરતું નથી. એટલે આ એક કમનસીબ બાબત છે જેનો આપણે જ્યારે સંગઠન કરવા જઈ રહ્યા. બીજી એક વસ્તુ કે આપણે જે સનાતનનું જે છે, અમે તો વર્ષોથી આ મહામંડળને અમે બધામાં કામ કરતા, અને જિલ્લે ભલે હું આજે ગાંધીનગરનું મારું ઉત્તર ગુજરાત વતન, પણ સૌરાષ્ટ્રનું એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં મને નહીં ઓળખતા. દરેક જગ્યાએ મારી હાજરી હોય. સમાજનો કોઈ પણ ભંડારો હોય, એજ્યુકેશનનું હોય કે સમૂહ લગ્ન હોય, આ દરેક જગ્યાએ. એટલે મારી વર્ષોથી એક વિનંતી છે કે આપણે તમામ જ્ઞાતિબંધુઓ તાલુકા લેવલ, ગામ લેવલ આપણે એક સંગઠન પહેલાં મજબૂત કરીએ. સંગઠન પહેલાં આપણું મજબૂત હશે તો એ આપણે સમાજને જે દિશામાં આપણે આગળ લઈ જવો છે એમાં આપણે લઈ જઈશું. એટલે આ એક મહત્વની બાબત છે. અને ત્રીજી એક બાબત છે કે છેલ્લે હું સમાજમાં આવ્યો ત્યારે 20 વર્ષથી કામ કરતો ફરીબાપુ ગોપાભાઈની આગેવાની હેઠળ. એક દિવસે મારા ફાધરે મને પ્રશ્ન કર્યો કે તમે આ 15-20 વર્ષથી સમાજનું કામ કરો તો સમાજનું તમે નક્કર કામ શું કરો? તમે તમારી આત્માને પૂછો. મને પોતાની અંદર ગાળો, કોઈ જગ્યાએ ગયા, પાલિતાણા ગયા, ગારિયાધાર ગયા, પાલનપુર ગયા, વિસનગર ગયા, કાર્યક્રમમાં ગયા, સ્ટેજ ઉપર બોલાયા, સાલ ઉડાડી, 2 પ્રવચન કરી દીધું, વાત કરી દીધું, વાત પૂરી થઈ ગઈ. 4 મહિના સુધી પછી કશું જ નહીં. એટલે પોતાને એમ થયું કે આ બધી વસ્તુઓ નકામું, આપણે એક કામ, એક સંકલ્પ અમે મેં સંકલ્પ લીધો હતો. અને મારી જોડે આખા ગુજરાતના આગેવાનો હતા કે ભાઈ આખા ગુજરાત લેવલનું એક ગાંધીનગરમાં આપણું સમાજનું ભવન બને. એના માટે છેલ્લા 8 વર્ષથી અમે જયેશભાઈ અને અશોકભાઈ બધા બહુ પ્રયત્નો કર્યા, પણ આપણા જ માણસો પાછા આવી શકતા. હમણાં પરિબાપુએ ઉદાહરણ આપ્યું આ વડીલનું કે ભાઈ કોઈ હોય તો આપણો હાથ એ કરે, આપણે તો સીધો પગથી ખેંચી લેવાની વાત કરતા. સંજયગીરી મોટા થયા ભવન બનાવશે ત્યારે એનું તકતીનું નામ. અમારા ગાંધીનગરની બાજુમાં સુખી સંપન્ન આપણા સમાજનું એક ગામ છે. એની એક જમીન 25-25 કરોડ રૂપિયાની જે એમનો ખરાબો હતો, અમે અમને એટલી વિનંતી કરી કે ભાઈ આ ગૌચર છે એ તમારું નામ છે, તમે ખાલી એ ગામના તમે 5 પરિવાર છે એ સહી કરીને આવો. તમારી જેટલી પેઢીના જેટલા વડીલો છે એમના હું પૂતળા સ્ટેચ્યુ મૂકીશ, તમારી પેઢીના નામ લખીને ભવન લખીશ. મારે તો એટલો જ મતલબ હતો કે નીચે ગોસ્વામી ભવન આવે કે સમાજના છોકરાઓ માટે કે સમાજ માટે ચાલે. એ ના આવ્યું, એ સહીઓ ના કરી, અને એના પછી સરકારે લઈ લીધું. એ એમના પોતાના ઘરની બાજુમાં LIG પેલા ગરીબ અને એમના માટેના જે આવાસો બનાવે છે એના 5-5 માળના ટાવર બનાવી દીધા. અત્યારે એમને ત્યાંથી ઘર ખાલી કરી અને બીજે જવાનું આવે. હવે એમ કે ભાઈ અમે તમને આપ્યો સારું. એટલે આવી બધી પરિસ્થિતિ થાય છે. આપણે અંદર એકબીજાને સમાજનું વાત આવે, વ્યક્તિગત કોઈ પણ હોય. મારે અશોકભાઈની જોડે જે કંઈ સમાજની વાત છે, સમાજની વાત આવે એટલે બધા એક થઈ જાઓ.
આપણે બીજી જ્ઞાતિના હોય તો આપણે જોઈએ છીએ કે એમનું સંગઠન કેટલું. એટલે હવે તો પહેલાં આપણે તો એવું સમજીએ કે આપણે તો શિવનો અવતાર છે, એટલે આપણે બધાથી મોટા નમતા, તો નમવાની વાત આવે એટલે કોઈ નમવું જ નથી. પણ આ બધી વસ્તુઓ છોડી આપણે શિક્ષણ અને સંગઠન માટે આપણે કરીશું તો બહુ સારી વસ્તુ છે. અને આ દિલથી અંદરથી વિચારવાની છે. કોઈને ક્યાંક મારો કોઈ એવો સ્વપ્ન કોઈ હોય અને કોઈનું દિલ દુભાયું હોય તો માફ કરજો. જય સનાતન, જય દર્શન. વડીલ મુરબ્બીઓને આપણે જવાબદારી આપવાની છે, ત્યારે એ જવાબદારીની વહેંચણી માટે આ બંને મહાનુભાવોને વિનંતી કરીએ કે તેઓ અહીંથી આ જવાબદારીની જાહેરાત કરશે. આજે સનાતન મહામંડળમાં નવા મિત્રો પણ જોડાયા છે. આમ તો આ પરંપરા ચાલુ જ છે, કારણ કે સનાતન મંડળની કામગીરી જેવી છે કે તમે બાપીથી વેરામાં લગી જો તો કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલતી જ હોય છે. એટલે એનાથી પ્રભાવિત થઈ અમુક મિત્રો અને જે ખૂબ કાર્યક્ષેત્ર, પોતાનું કાર્યક્ષેત્ર આખું ગુજરાત છે, સૌરાષ્ટ્ર પ્રદેશ નથી, એવા પણ મિત્રો આપણી જોડે જોડાયા છે. એટલે એને વ્યવસ્થાની ભાગરૂપે એમને પણ આપણે કંઈક ને કંઈક જવાબદારી સનાતન મહામંડળ તરફથી આજે સોંપી રહ્યા છે. તો એવા મહાનુભાવોને હું આજે નામ અને હોદ્દા જાહેર કરીશ. ડોક્ટર મનીષ ગિરી ગોસ્વામી રાજકોટ, તેઓ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે આજે આપણે જાહેરાત કરી. આપણે બધાને વધાવીશું. ઉભા થાય ડોક્ટર મનીષ ગિરી, આપણે એમના કાર્યકારી અધ્યક્ષ તરીકે આજે જાહેર કર્યા છે. બીજા છે તેજસગીરી મગનગીરી ગોસ્વામી, જેઓને કારોબારી સભ્ય તરીકે આપણે જાહેરાત કરી છે. આપણે એમને વધાવીશું તાળીઓથી. ચતુરગીરી ગુલાબગીરી રાજકોટ, તેઓને પણ કારોબારી સભ્ય તરીકે સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાહેર કરીએ છીએ. ચતુરગીરી કોણ? પછી બીજા છે જયેન્દ્રગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ સંત સમિતિ મહામંડળ. શ્રી લલિતગીરી ધીરજગીરી માનપુરા ભાવનગર, યુવા ઉપપ્રમુખ તરીકે તેમની પણ નિમણૂક થાય છે. આપણે બધા તાળીઓથી વધાવીશું. જેમ દૂધમાં સાકર ભળે એમ આ લોકો આપણી જોડે ભળી રહ્યા છે, અને આપણી બમણી તાકાતથી આપણે સમાજ સેવા કરવાની છે. ત્યારે આપણે બધા સમાજ સેવા કરવા માટે જ ભેગા થયા છે. આપણે કોઈ જગ્યાએ વાદ વિવાદમાં પડવાનો નથી. જેને જે કાર્ય કરવું છે એ કરે રહે. અમને કેટલા પણ લલકારે છે કે સનાતન શું કરશે, પણ અમારી કામગીરી તમને બધાને દેખાઈ રહી છે કે સનાતન શું કરવા માંગે છે. અને આવનાર દિવસોમાં સમાજનું સંગઠન આનાથી પણ મજબૂત બને એવી મહાદેવને પ્રાર્થના કરીએ. જેને પણ જે જવાબદારી સોંપી છે, પહેલા માણસો હોદ્દાથી ઓળખાતા, પણ સનાતન મંડળ એક એવું છે કે જેના કામથી ઓળખાય છે. અમે તો 365 દિવસ સમાજનું કામ કરીએ છીએ. જેને પણ સુખ દુઃખમાં કોઈ પણ તકલીફ પડે, અમને ખબર પડે તો એ અમને ફોન તો કરે તો ખરું, પણ અમે સામેથી પણ ફોન કરીએ કે ભાઈ મગનગીરી તમારે શું તકલીફ હતી, અને અમે એને સહકાર આપીએ છીએ. ત્યારે આ સનાતનનું બેનર આખા ગુજરાતમાં વાગતું થયું છે, અને આનાથી પણ વિશેષ આગળ વધે એવી મહાદેવને પ્રાર્થના કરીએ. જગદીશગીરી મોહનગીરી ગોસ્વામી, પ્રમુખ શ્રી ભાવનગર શહેર, એને પણ અહીંથી નિમણૂક આપવામાં આવે છે. ઘનશ્યામપુરી ગોપાલપુરી ગોસ્વામી તામેલ, એને સૌરાષ્ટ્ર પ્રદેશના સંગઠન મંત્રી તરીકે અહીંથી નિમણૂક આપવામાં આવે છે. અને ભાવનગરનું મનહરી ગ્રુપ કે જે તમામ ક્ષેત્રે આગળ જ હોય, ભાવનગરમાં કોઈ પણ કામ હોય મનહરી ગ્રુપને ખબર પડે એટલે કંઈક મારી નાલકાત થાય. એવા મનહરી ગ્રુપને સક્રિય સભ્યો તરીકે ભાવનગર શહેરની જવાબદારી સોંપવામાં આવે છે.